ફોફળિયા ગામમાં મગરના બચ્ચાનો અચાનક દેખાવ, લોકોમાં ફફડાટ અને રેસ્ક્યુની માંગ। વડોદરાના ફોફળિયા ગામમાં મગરના બચ્ચાનો અચાનક દેખાવ, લોકોમાં ફફડાટ અને રેસ્ક્યુની માંગ। વડોદરાના સિનોરના મોટા ફોફળિયા ગામમાં એક અનોખી ઘટના બની છે, જ્યાં બસ સ્ટેન્ડ પાસે નાળા નજીક પાણીમાં મગરનું બચ્ચું જોવા મળ્યું છે। આ વિસ્તારમાં નદી ન હોવા છતાં મગરનું બચ્ચું દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો છે। લોકો આ અજાણ્યા પ્રાણીને જોઈ આશ્ચર્યચકિત અને ચિંતિત બન્યા છે। ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે। મગરના બચ્ચાના સુરક્ષિત બચાવ માટે રેસ્ક્યુ કરવાની માંગ ઉઠી છે। આ લોકોએ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ કારણે મગરના બચ્ચાને બચાવવાની તાત્કાલિક કામગીરીની માંગ વધી છે। વન વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મગરના બચ્ચા માટે યોગ્ય વ્યવસ્થા માટે તત્પરતા બતાવી છે। સ્થાનિક લોકો અને અધિકારીઓ બંને મગરના બચ્ચાની સુરક્ષા માટે મળી કામ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છિત ઘટના ન બને। આ ઘટના ગામમાં જંગલી પ્રાણીઓની નજીકતાને લઈ ચર્ચાનો વિષય બની ગઈ છે। આ ઘટનાથી ગ્રામજનોમાં જંગલી પ્રાણીઓ પ્રત્યે સાવધાની અને જાગૃતિ વધારવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે। તંત્ર દ્વારા આ પ્રકારની ઘટનાઓ માટે વધુ સજાગ અને તૈયાર રહેવાની પણ માંગ કરવામાં આવી છે। આ સાથે જ લોકો પણ પ્રકૃતિ અને જંગલી પ્રાણીઓ સાથે સુમેળમાં રહેવાની શીખ લઈ રહ્યા છે।